સ્વતંત્રતા પર્વ પૂર્વે આજે નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભવ્ય તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। હર ઘર તિરંગાના નારા સાથે શહેરના કુવારા સ્થિત ગાંધી સર્કલ પાસેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રામાં નવસારીના સાંસદ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય શહીદો છાતી પર ગોળીઓ ખાધી હશે, પોલીસના લાઠીઓ ખાધી હશે, જેલમાં જવાની સબડી હશે, ત્યારે આપણને આ આઝાદી મળી છે। અને આ ધ્વજની કિંમત ત્યારે આપણે સમજીને એમને યાદ કરવું જોઈએ કે શહીદોને જેમણે એના માટે ભોગ આપ્યો છે, ત્યાગ આપ્યો છે, એવી ફેમિલીને પણ આપણે યાદ કરવું જોઈએ અને સંકલ્પ પણ કરવો જોઈએ। આ ધ્વજ માટે તમે જે શહીદી ઓળી લીધી છે, અમને પણ જરૂર પડે, અમે પણ આ ધ્વજને ઊંચો રાખવા માટે શહીદી ઓળી લેવા માટે તૈયાર છીએ। અગસ્ત નિમિત્તે નવસારી શહેરની હર ઘર તિરંગા યાત્રાનો આજે આયોજન છે। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં આ યાત્રા આજે ચાલુ થશે। 10 વાગ્યા 2.5 કિલોમીટરનો અમે રૂટ રાખ્યો છે। રૂટમાં જે છે તમામ શહેરીજનો અલગ અલગ વેશભૂષાઓમાં પણ આવ્યા છે, બધું સારી રીતે પાર્ટિસિપેટ કરી રહ્યા છે। બધું જે છે વિશાળ નંબરમાં લગભગ 10,000 થી વધારે લોકો સાથે જોડાયા છે। સ્કૂલના, કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે। નવસારીના ધારાસભ્યશ્રીઓ, બધા પદાધિકારી